સુનિતા વિલિયમ્સ ધરતી પર પરત ફરતા ઉજવણી કરાઈ રહી છે। મહેસાણાના ચુલાસણ ગામના લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા। સુનિતા હેમખેમ પરત ફરતા ઉજવણી કરવામાં આવી। ચુલાસણ ગામના લોકોએ ફટાકડા ફોડ્યા હતા। સુનિતા વિલિયમ્સની સુરક્ષિત વાપસી માટે ગામના લોકો સતત પ્રાર્થના કરતા હતા। સુનિતા વિલિયમ્સ ફસાયા ત્યારથી દોલા માતાજીના મંદિરમાં અખંડ જ્યોત ચાલુ હતી અને જેવા તેઓ પરત ફર્યા છે એટલે ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ફટાકડા ફોડી નાચગાન કરી અને ઉજવણી કરવામાં આવી રહી છે। ગઈકાલ રાત્રે તેઓ પરત ફર્યા હતા અને ગામમાં ઉત્સાહનો માહોલ છે કારણ કે ઘણા સમયથી સતત પ્રાર્થના કરવામાં આવી રહી હતી। સુનિતા વિલિયમ્સ ધરતી પર પરત ફરતા ઉજવણી કરાઈ છે। ફટાકડા ફોડી મહેસાણાના ચુલાસણ ગામમાં ઉજવણી કરાઈ। લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા। તો ચુલાસણ ગામથી જ અમારી સાથે સંવાદદાતા અર્પણ જોડાઈ ચૂક્યા છે। અર્પણ, હાલ ત્યાં કેવો માહોલ છે? સુનિતા વિલિયમ્સ હેમખેમ પરત ફરી ગયા છે। આપણે દ્રશ્યો પણ જોયા, ફટાકડા ફોડી લોકો ઉજવણી કરી રહ્યા છે, તેના દ્રશ્યો બતાવશો, શું કહી રહ્યા છે લોકો? જી અર્પણ, આપનો અવાજ મારા સુધી યોગ્ય પહોંચી નથી રહ્યો, પરંતુ જે પ્રમાણે જે વિષયની આપણે વાત કરી રહ્યા છે, ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ કે જે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન ઉપર લગભગ 9 મહિના કરતાં પણ વધુ સમયથી ફસાઈ ગયા હતા। પ્રથમ ફક્ત એક સપ્તાહ માટે જ્યારે તેઓ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર ગયા હતા અને તે બાદ તેમને પરત લાવનારા જે અવકાશયાન છે તેનામાં યાંત્રિક ખામી સર્જાઈ અને તબક્કાવાર તેમનું રોકાણ જે છે તે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર લંબાતું ગયું અને સમગ્ર વિશ્વમાં ખાસ કરીને ભારતમાં તેમના માટે ચિંતા વધી રહી હતી। તેવામાં આખરે 9 મહિના બાદ જે અમેરિકન ઉદ્યોગપતિ છે એલન મસ્ક, તેમની જે કંપની છે સ્ટારલિંક, તેનું સ્પેસ ક્રાફ્ટ જે અંતરિક્ષમાં પહોંચ્યું અને સુનિતા વિલિયમ્સ સહિત અન્ય જે અવકાશયાત્રીઓ હતા તેમને હેમખેમ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવામાં સફળતા મળી છે। સીધા દ્રશ્યો ચુલાસણ ગામથી આપ જોઈ શકો છો। હાલમાં આ ચુલાસણ ગામ ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ આ ગામમાં જન્મ્યા હતા અને તે બાદ તેઓ અમેરિકામાં સ્થાયી થયા હતા। એટલે આ દ્રશ્યો ગામની એક શાળાના છે કે જ્યાં બાળકીઓ હાલમાં ઢોલના તાલે ગરબે ઘૂમી રહી છે। શાળાના શિક્ષિકાઓ હોય તે પણ અહીંયા ઉત્સાહભેર બાળકીઓ સાથે તાલમાં તાલ મિલાવી રહ્યા છે। એટલે આ દ્રશ્યો હાલના છે, પરંતુ મધરાતે 3:27 જ્યારે સુનિતા વિલિયમ્સ અમેરિકાના ફ્લોરિડાના દરિયાકાંઠે સુરક્ષિત રીતે તેમનું જે શટલ હતું, જે કેપ્સ્યુલ હતી, જે સુરક્ષિત લેન્ડ થઈ, તે સાથે સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને તમામ ભારતીયો કે જે આખા વિશ્વમાં ફેલાયેલા છે તેમનામાં એક અનેરી રાહત અને ખુશીની લહેર જોવા મળી હતી અને અહીંયા મધરાત્રિએ જ આતંકવાદી થઈ ગામ લોકોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી। એટલે આ એ જ શાળા છે કે જ્યારે પ્રથમવાર સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં ફસાયા હતા ત્યારે આ શાળામાંથી અખંડ જ્યોત પ્રગટાવી અને ગામનું જે દોલામાનું મંદિર છે ત્યાં લઈ જવામાં આવી હતી, જેના દ્રશ્યો પણ આપણે સવારે બતાવ્યા અને ત્યાંના પૂજારી સાથે વાત કરી કે 9 મહિનાથી સતત અખંડ જ્યોત હજી પણ પ્રજ્વલિત થઈ રહી છે। તેમના માટે વિવિધ માનતા રાખવામાં આવી હતી અને આખરે સુનિતા વિલિયમ્સ કુશળ હેમખેમ પૃથ્વી પર પરત ફર્યા છે। એટલે સૌ કોઈની આંખોમાં ખુશીના આંસુ પણ ક્યાંક છલકાઈ રહ્યા છે। એટલે ફરી એકવાર અહીંયા આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લગભગ થોડી ક્ષણો બાદ અહીંયાથી ગામની વિદ્યાર્થીઓ છે, શાળાના બાળકો છે અને કેટલાક ગ્રામજનો છે એકઠા થઈ ગામમાં શોભાયાત્રા રૂપે ફરશે અને તે બાદ અહીંયા વધુ કેટલાક ઉત્સાહના માહોલ પણ જોવા મળશે। જોઈ શકો છો ફરીથી આતંકવાદી થવાની શરૂઆત થઈ ગઈ છે, ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે। એટલે આ જ દ્રશ્યો મધરાતે પણ જોવા મળ્યા હતા। આપ જોઈ શકો છો શાળાના જે બાળકો છે તે ઉજવણીના મૂડમાં છે, કારણ કે તેમના ગામના જે વતની તરીકે ઓળખાય છે, સુનિતા વિલિયમ્સના ફાધરના મૂળ આ ગામ સાથે જોડાયેલા છે। તેમનો જન્મ અહીંયા થયો હતો અને ભૂતકાળમાં સુનિતા વિલિયમ્સ પોતે પણ અહીંયા મુલાકાત 2 વાર લઈ ચૂક્યા છે। એટલે આપણે સવારે પણ મંદિરના મહંત અને અન્ય ગ્રામજન સાથે વાત કરી ત્યારે પણ તેમને આ સંસ્મરણો વાગોળ્યા હતા અને હવે સૌ કોઈ ઈચ્છી રહ્યા છે કે સુનિતા વિલિયમ્સ એકવાર પુનઃ અમેરિકામાં સેટલ થઈ જાય, તેમનું રૂટીન થઈ જાય, તે બાદ
ફરીથી ભવિષ્યમાં તેઓ એકવાર ગામની મુલાકાતે આવે, જેથી કરીને ગ્રામજનો તેમની સાથેના સંસ્મરણો વાગોળી શકે અને ખાસ કરીને તેમના માટે જે માનતા રાખવામાં આવી હતી અખંડ જ્યોતની, તે બાદ સુનિતા વિલિયમ્સ જ્યારે સકુશળ પરત ફર્યા છે તો સૌ કોઈમાં અલગ જ પ્રકારની લાગણીઓ જોવા મળી રહી છે. જી મિત્ર. બિલકુલ બિલકુલ, આભાર માહિતી બદલ અર્પણ. ત્યારે હાલ ગામમાં ખુશીનો માહોલ છે. ચુલાસણ ગામના લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. શાળામાં ખાસ કરી અત્યારે જે પ્રકારનો માહોલ છે, શાળામાં તમામ જે બાળકો છે તે વિદ્યાર્થીઓ ગરબા રમી અને ખુશીનો અનુભવ કરી રહ્યા છે. તો રશિયા